નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. મોટા વરાછા શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી શરૂઆત. 4.36 કરોડના ખર્ચે 22 નવા ક્લાસરૂમના બાંધકામનું ખાતમુહૂર્ત. મોટા વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સમગ્ર શિક્ષા વિભાગ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મોટા વરાછા કોસાડ રોડ ખાતે આવેલી ટીપી સ્કીમ નંબર 25 FP નંબર 2 146 ખાતે શાળા નંબર 35 માટે 4.36 કરોડના ખર્ચે 22 નવા ક્લાસરૂમના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નવી શાળાના નિર્માણથી મોટા વરાછા અને આસપાસના વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારા, સુવિધાસભર અને આધુનિક શૈક્ષણિક વાતાવરણનો લાભ મળશે. શાળાના નવા ક્લાસરૂમથી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે સામાજિક કાર્યકર રાજુભાઈ ગોધાણી, માજી નગર પ્રાથમિક શાળા સમિતિ સદસ્ય રાકેશભાઈ ભીકડિયા, ભરૂચના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી રાજુભાઈ પરમાર, NPS 334ના આચાર્ય ચેતનભાઈ હિરપરા તેમજ સુમન હાઈસ્કૂલના આચાર્યશ્રી સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળાના બાંધકામની શરૂઆત થતાં સ્થાનિક રહેવાસીઓ, વાલીઓ અને અધિકારીઓમાં અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મોટા વરાછા જેવા ઝડપથી વિકસિત વિસ્તારમાં શિક્ષણ માટે નવી માળખાકીય સુવિધા ઊભી થવી એ આગામી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 4.36 કરોડના ખર્ચે શાળા નંબર 35 માટે 22 નવા ક્લાસરૂમના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી શાળાની સુવિધાથી વિદ્યાર્થીઓને વધુ સારું અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળશે. બાંધકામની શરૂઆત થતાં સ્થાનિક લોકો અને વાલીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસને સ્થાનિકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યો છે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. આપનું નામ? મારું નામ રાકેશ ભીકડિયા. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે મેં 5 વર્ષ કામ કર્યું. ત્યારે આજે મને ખૂબ આનંદ છે. સુરત મહાનગરપાલિકા સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુરત શહેરમાં 365 સ્કૂલ ચાલે છે. ત્યારે આજે મોટા વરાછામાં એક સ્કૂલ વધીને 367 સ્કૂલ થવાની છે. ત્યારે આ વિસ્તારમાં 4.38 કરોડના ખર્ચે 22 ક્લાસરૂમનું આધુનિક સ્માર્ટ ક્લાસો જ્યારે બનવાના છે ત્યારે આજે ખાતમુહૂર્ત વિધિ હતી. હું સરકારશ્રીનો અને સુરત મહાનગરપાલિકાનો અને સમગ્ર શિક્ષા વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે 2-3 વર્ષથી માગણી હતી આ વિસ્તારમાં એક સારી સ્કૂલ બને. અહીંયા સારામાં સારા શિક્ષકો અને આચાર્ય દ્વારા એક મહારાજા કેમ્પસ પણ ચલાવવામાં આવે છે. ત્યાં 4500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓનું વેઇટિંગ હતું. આપણે એડમિશન નહોતા આપી શકતા, પણ આજે અહીંયા એક સારી સ્કૂલ મળવાની છે ત્યારે આપણે વેઇટિંગ લિસ્ટમાંથી થોડાક મુક્ત થઈશું. ખરેખર ફરીવાર હું સમગ્ર શિક્ષા વિભાગ, ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું.